અમેરિકા ગયા હતા, 1 મહિનો રોકાણા સાહેબ અમે અમેરિકા. 35-40 દિનનો પ્રવાસ હતો. આહા, એવો ચોખ્ખો છો, તમે બધા જાજો ક્યારેક અમેરિકા. એવો ચોખ્ખો દેશ, એટલે લોકો એટલા બધા ડિસિપ્લિન વાળા કે મારા બેટા થાંભલાને ભટકાઈ જાય, થાંભલાને સોરી કહેતા હોય. હા સોરી, એટલા બધા ડિસિપ્લિન. અને આપણે ત્યાં થાંભલાને ભટકાય, થાંભલાને ગાળું દેતા હોય, કોણે ખોડ્યો અહીંયા, આવા નવા વેશમાં ખોડીને બેઠા. આપણે તો આપણે જ. હા વાહ, એટલા રસ્તા એટલા ચોખ્ખા આપણને થાય કોઈ હાલ્યું જ નહીં હોય એટલા તો રસ્તા છે. અમેરિકાના બનેલા દાખલા કહું તને. અને ઓલો પીઝા ખવડાવ્યા અમને એમ કે કાંઈક દેશી મળશે, દેશી કાંઈ ન મળ્યું. પીઝા ખાધા ને ખરેખર ગોદડા ચાવતો હોય ને એવું લાગ્યું. સ્લીપરના બટકા પલારી પલારીને ખાતો, પીઝા ખાધા ને કોફી પીધી. હા આવડી કોફી પી ગયા. ધંધે લાગ્યા છે. અમે ન્યુયોર્ક, ફ્લોરિડાથી ન્યુયોર્ક અમારે જવાનું હતું. ન્યુયોર્ક પહોંચ્યા 18 કલાકે, 3 પીઝા ખાઈને. તે અમારા બધાના આંતડા અન્ના હજારીની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા. કોઈને કાંઈ ભાવ થાય નહીં. આહા, કોઈ તાલ ઉગે નહીં, કોઈ ગીત ઉગે નહીં. આયોજક જગદીશ પટેલ છે ન્યુયોર્ક ગુજરાતી સમાજના, આવીને મને કે તમારી શું સેવા કરું? મેં કીધું કાયમ ચૂર્ણ ગોતી આવો. હા, પણ એકવાર તો વતનથી દૂર જવું જોઈએ. મહુવામાંથી બહાર નીકળો ને સાહેબ, તો જ ખબર પડે કે મહુવા શું છે. ગુજરાતની બહાર નીકળીને તામિલનાડુમાં અઠવાડિયું રોકાવો, બિહારમાં રોકાવો, દિલ્હી નો જતા, જવા જેવું નથી. તો જ તમને ખબર પડે ગુજરાત શું છે સાહેબ. આ 18 દેશ ફર્યા છે ને પછી એમ કહી શકીએ છીએ કે સાહેબ આ માટીમાં જે સુકૂન છે. એટલે તો સાહેબ કનૈયો કાનુડો છે એ મથુરામાંથી નીકળી અને આખી દુનિયામાં ગમે તે રોકાઈ શકતો હતો પોતાના જીવનના અંત સુધી. પણ કાનુડાએ જીવનનો અંત ભલા માણસ દ્વારિકામાં, બેટ દ્વારિકામાં, પ્રભાસમાં નક્કી કર્યો. કારણ કે એને ખબર હતી ગુજરાતની માટીમાં જે સ્થિરતા છે, જે શાંતિ છે, એવી વિશ્વના ખૂણામાં એકેય માટીમાં નથી. ભલા માણસ કાનુડો રોકાણો આ ધરતીમાં. પણ આપણને આપણી કિંમત નથી, કઠણાઈ છે. આપણે આજુબાજુવાળા આટલા મહાન માણસો આપણી આજુબાજુથી વયા જાય ને ત્યાં જ આપણે એની કદર કરીશ. આપણી કઠણાઈ છે. વયા જાય ને ત્યાં જ અરે આવો સારો કલાકાર હતો પછી વયો જાય, પછી એની તિથિ ઉજવે હોય ત્યાં ઓલો કહીને ગાંગરી કરી ગયો, આ 500 રૂપિયામાં આખી રાત બોલતો હવે ભાઈ. હંમેશા લોકોને નબળા રિપોર્ટ દેવાની બહુ મજા આવે. તમે જોજો 500 રૂપિયામાં આખો દી રાય. હવે બોલાય ને, હવે એનો જભો આવે ખાલી. લોકોને પ્રશંસા ઉપર 5 મિનિટ આપણે ટકી નથી શકતા. યાદ રાખજો સાહેબ, નિંદા ઉપર આપણે કલાકો બોલ્યા કરીએ છીએ. આપણી કરુણતા. આ મન છે, પ્રશંસાનું મન છે આજે. એટલા માટે કે સાહેબ ગૌરાંગભાઈ અમારો ભાઈબંધ જ્યારે સૌથી યુવાન ઉંમરે નગરપાલિકાના પ્રમુખ બન્યા હોય, ભાવનાબેન, એના માટે એટલે વધાવો એકવાર જોરદાર તાલના ગગડાટથી. એટલે એને વધાવવા માટે, એને પોંખવા માટે વિપુલભાઈની ભાઈબંધીના નાતે અમે બધા કલાકારો જ્યારે આવ્યા હોય. બાકી તમારા બધાને ગમે એવી બબે વાતો કહેવી છે. એટલે બધાને ખબર છે કે તમારી જે અપેક્ષા હોય એ હું આમ મને ગમે એવી વાત કરું ક્યારેક મને એમ થાય કે સાહેબને મજા આવે, આપણને મજા આવે, બધાને બબે વાતો કરતા જવાની. મારા ગામમાં બનેલી સત્ય ઘટના 15 મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. હા બહુ નાનપણમાં માયાભાઈ બનેલી સત્ય ઘટના કહું. હા, અને એમાં બરાબર 15 વર્ષની ઉંમર હતી ને અમારા ગામમાં કાશી ડોહીને ઓરી નીકળ્યા. 80 વર્ષે 80 વર્ષે ઓરી નીકળ્યા, ડોહીમાં ગોટે ચીડ્યા. અને અમે બધા જોવાની વડીલોને પૂછ્યું કે ડોશીમાં હાજા કેમ કરવા? એટલે 2-3 ભાભલાએ કીધું અમને કે કાશીને ઘોડિયામાં હુવાડો. અમે ગોટે ચીડ્યા, કાશી ડોહીને ઘોડી એના જેવું ખોયું ક્યાંથી ગોતું હોય એમાં. એટલે 2-3 જુવાની અમને જીન્સ ફાડ્યા અને એમાંથી એક મેગા ખોયું બનાવ્યું. મેગા ખોયું બનાવીને બરાબર 2 વડીલોને કીધું કે આપ હિંચકાવો તો આ મેળ પડશે. નગર બોલ બહુ કરે, બકવાસ ઉપડી ગયો. મારી યાર દ્રશ્ય વિચારજો, 2 વડીલો ઓલી બાજુ બેઠા છે, 2 આ બાજુ બેઠા છે. ચારેયના મોઢામાં એકેયના મોઢામાં ફર્નિચર નહીં અને હિંચકાવે, અલ્લા વાલા કાશી હોઈ જા, કાશી મારે દેવની દીધલ છે, કાશી મારે હાવ બટકી ગેલ. ડોશીમાં તબલા ન હોય, એમાં તાલ જ ન હોય કાંઈ. હજી તો ફાઉન્ડેશન છે, મશીન હવે આવે છે. સાંભળજો, કાશી ડોહીને ધણી ગુજરી ગયા. આખા ગામમાં કરફ્યુ થઈ ગયો. મને મારા બાપુજી કે તારે જવું પડે બેટા, ન હાલે. 15 વર્ષની ઉંમરે આપણને શું ખરખરો કરતા આવડે? ઘણાને 60 વર્ષ નથી આવડતો સાહેબ. 15 વર્ષે શું આવડે? મેં જેને કીધું, મેં કીધું જેસી કરીને જે કાકીએ 5 મુદ્દાઓ કીધા એ 5 મુદ્દાઓ મહુવાના પ્રાંગણમાં એમને મૂકું છું. આમાં કાકીએ કાકાના વખાણ કર્યા, નિંદા કરી, મને હજી લગી સમજાણું નથી. તમને કોઈને સમજાય તમારા ભાગ લાગે ભાગે લોહીની દર, આપણી ઉપર કાંઈ નહીં. રોતા રોતા મેં પૂછ્યું, મેં કાકી શું હતું કાકાને? કાકીએ કીધું કે અરે બેટા તારા કાકા મને ન લઈ ગયા, તારે ન જ લઈ ગયા. મેં કહ્યું છે કાકી હવે 80 વર્ષ લગી તમે હક લીધું, હવે તો હક લેવા દો. મને કે પછી કાકાએ ઉપાડ શરૂ કર્યા. અરે બેટા, મને કે તારા કાકા હતા, 14 દી નાતા.
પણ કોઈ દી વાસ ન આવે મને કે તારા કાકા 4 ચોયણી હતી 4, પણ નાડી 1. તારા કાકાને ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. તારા કાકા આખી જિંદગી જીવન ચાલે કોઈ દી ઇંગ્લિશને હાથ નથી અડાડ્યો. જીવા ત્યાં લગી દેશી અને પીધા પછી એક ને એક ગટરમાં બીજી વાર પીડ્યા નથી. નેકી ટકી વાળા બહુ હતા. રોજ નવી ગટરું ગોતે ને એમાંથી મારા હાટું કઈક લેતા આવે. કાકા તારા કાકા હતા. આંખમાં ફલું હતું. ફલુમાં સમજો ને મહુવા વાળા તો બધું સમજે. મલણનું પાણી ભાઈ, આંખમાં પાણી ફલું હતું. તો આખા ગામ સામે ટીકીને જોયા કરે. કાકા હતા. મને ઝીણી ગાળું દીધી, કોઈ દી મોટી ગાળ નથી. તારા કાકાને મારું બહુ. ગામ ભલે ને આખા ગામમાં ગમે એ વાતો કરે, પણ કીરે તો હું એ જુવાનીઓને સમજાશે. તારા કાકા તો કોકથી કોકના ડીપલના પટા કાઢી આવતા, કોકના લીવના ઉપાડી આવે, કોકના બૂટ પહેરી આવે. એમ કહેતા કે મારું તારું અજ્ઞાની હોય, આ બધું આપણું જ કહેવાય. આવું તો જ્ઞાન થઈ ગયેલું જ્ઞાન. તારા કાકાએ કેટલી ચોરીઓ કરી, કોઈ દી પકડાના નહીં. માતાજીનો આશીર્વાદ કે આ આશીર્વાદ કહેવાય. મારો હવે તાલી પાડો લ્યો એ કરે એટલે મને એમ લાગે આ થોડો આશીર્વાદ કહેવાય. પણ મુદ્દો એ હતો કે એના ધણીમાંથી આટલા અવગુણ હોવા છતાંય એને પોતાનો ધણીનું એકે અવગુણ નહોતું દેખાતું. આમાંથી શીખવા. અને અમુક માણસો છે ને એ હંમેશા સદગુણી હોય, લખી સારું જ લે, કોઈ નબળું લે. આખા કાર્યક્રમમાં આવ્યા અમે ગમે એટલી વાત જોક કરીએ, પણ એને જેમાં લેવી હોય ને એ જ સારી વાતથી લઈને જાય. અમુક નબળું જ ઉપાડીને જાય. નબળા જ અમે એમ કહો કે સાંઈરામ હતા ને, અરે ભાઈ માયાભાઈ હતા ને, એવો ડાયરો જામ્યો ને જમાવો ડાયરો. તોય કાલે ઘણા હું ન માનો તો મરી બીજો, હું તો ન માનતો. કોઈ દી રાજી જ ન થાય. મારા ઘરની બાજુમાં એક કાકાને ઘરે 10 વર્ષે દીકરો આવ્યો, તો એ કાકા ટેન્શનમાં. મેં કાકા 10 વર્ષે દીકરો આવ્યો, માતાજી રાજી તો થાવ. મને કે શું રાજી થાય સાંઈરામ, 10 વર્ષે દીકરો આપ્યો ને એવડો આપ્યો. મને કે હા સાહેબ, નો રાજી થાય, નો જ રાજી થાય. મોડો મુદ્દો રાજી રહેવું મારા વાલા. એ ઠાકોરજીની સામે, રામની સામે, ભગવાનની સામે તમે જેની સાથે માલિક કે માતાજીને જેને માનતા હોય એની સામે ઉભા રહ્યો ને, ત્યારે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને ભગવાનને પ્રાર્થના કરો કે અરે ભગવાન, બહુ સારા પરિવારમાં, બહુ સારા ગામમાં, બહુ સારા કુટુંબમાં જન્મા. હું તો ભગવાનને રોજ સાહેબ એ પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં કદાચ મને માણા ન બનાવે અને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવે. બરાબર આ ધરતીમાંથી કોઈ સાધુડાનો, કોઈ ફકીરનો, કોઈ એવા ત્યાગી પુરુષનો, ભલા માણસ એની માથે કે કાંઈ નહીં હોય ને, છેવટ દાંડી કૂચનો રસ્તાનો પાણો હોય છે ને, કોઈ ગાંધી જેવો નીકળી જાય ને એની માથે પગ મૂકી જશે ને તોય મારું કલ્યાણ થઈ જાય, મારો મોક્ષ થઈ જાય. પથ્થર તરીકે કહેવાનો અર્થ એ છે કે એ માટી છે, પણ આપણને આપણી જાત ભૂલવાડી દેવામાં આવી છે આ એક આખો માધ્યમ દ્વારા, અંગ્રેજી દ્વારા. એટલે યાદ કરાવું કે અંગ્રેજી માધ્યમ તરફ અને બહેનો બેઠા છે. બાકી 10 વર્ષથી નાના જેના બાળકો છે એ બધાને ખબર છે. જાહેરાતોના એવા હોર્ડિંગ્સ લગાડ્યા છે, વાત જવા દો. ટીવીમાં જાહેરાત આવે, ઐશ્વર્યા રોય કાલ સવારે એમ નાઈને એમ કહી દે ને કે મારા લાંબા અને સરસ મજાના વાળ, કારણ કે મેં કર્યું કોકાકોલાથી સ્નાન. એટલે આપણી બાજુ રવિવારે કેવા માંડે કે 2 બાટલા લઈ આવજો. આંધળું નહીં, પણ આંધળું અને બહેરું અનુકરણ કરી રહ્યા છે. માફ કરજો. આપણે કેટરીના કેફ એમ કહી દઈએ કે આ સરસ મજાની મારી સુંદર ત્વચાનું રાજ, કારણ કે મેં આ ફેર એન્ડ લવલી છે. અરે બાપા, આટલું બોલવાના એને 1 કરોડ મળે છે. અને બહેનોને કહું છું કે હાસ કે બુદ્ધિ હોય તો લગાડો. 1 કરોડની ફેર એન્ડ લવલી લગાડશો ને તો એના જેટલી તમે નહીં ઉઘડો. આ મારી પ્રાર્થના છે કે આ તમારા છોકરા, નાનકડા છોકરાને કયું ડાયપર પહેરાવવું, એને કયું શેમ્પુ વાપરવું, એના માટે કયું સાબુ વાપરવું, એના માટે ક્યાં કપડાં પહેરવા, એ બધું ફિલ્મવાળા અને એડવર્ટાઇઝવાળા નક્કી કરે. મારા માટે છોકરા આપણા રમાડી જાય કોક. આ શું કરી રહ્યા છીએ આપણે સાહેબ? યાદ રાખજો, તમે જે કોલગેટ ઘસો છો એ કોલગેટ એમાં માત્ર દાંત નથી ઘસતા, એમાં દેશ ઘસાઈ રહ્યો છે, તમને ખબર નથી સાહેબ. અબજો રૂપિયા આ ફોરેનની કંપનીઓ ભારતને ઉધઈની જેમ ચૂસી રહી છે, અને એમાંથી જ પાછા એ રૂપિયા ભેગા કરી અને કોઈ ગરીબ રાજ્યની અંદર ભલા માણસ હિન્દુઓમાંથી ક્રિશ્ચન બનાવવા માટે પૈસા વપરાય છે. આની મને તમને ખબર નથી. આ યાદ કરાવી.
અને કેવા દાખલા, એક આહવા ડાંગમાં અમારો ડાંગ દરબારમાં કાર્યક્રમ હતો, હું ને હરસુરભાઈ, અને એક ગુજરાતી પરિવારે કીધેલી વેદના તમારી સામે રજૂ કરું છું. મને કે સાંઈરામ, અમને અમારા બાળકોને કેવી રીતે ભરવામાં આવે આ યાદ કરાવી દો. ભાજપાના મંચ ઉપર બેઠો છું, પૂરી સભાનતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. એટલે કે આ 5-5, 6-6 વર્ષના છોકરા ઓલી બસ લઈને જતા હોય, પહેલા ધોરણના છોકરા હોય કે બીજા ધોરણના છોકરા હોય, અને મિશનરી સ્કૂલવાળા એમ આમ કરીને આમ બસ ચાલુમાં બંધ કરી દે, ચાવી કાઢીને ચાલુમાં બંધ કરી દે, પછી એમ કહે કે તમારા ભગવાન રામને યાદ કરો. એટલે બધા એમ કે રામને જય બોલાવો. એટલે બધા રામની જય બોલાવે. જો બસ ચાલુ ન થઈ, કૃષ્ણની બોલાવો. જો બસ ચાલુ ન થઈ, હા હવે તો કે હનુમાનજીને બોલાવો, બસ ચાલુ ન થઈ. હવે તો કે જીસસનું નામ લ્યો, જીસસનું નામ લ્યો. એટલે ઓલો ચાવી ભરાવે. જો હવે બસ ચાલુ થઈ ગઈ. નાના નાના બાળકોનું આવી ખતરનાક રીતે બ્રેઇન વોશ કરી અને એને હિન્દુમાંથી ભલા માણસ ક્રિશ્ચન તરફ વટલાવી રહ્યા છે. ત્યારે યાદ રાખજો, મંદિરો બચાવવા માટે, સંસ્કૃતિ બચાવવા માટે તમે જો નહીં જાગો ને તો તોડવાવાળા તો જાગી ચૂક્યા છે. ભલામણ એ તો રાહ જોઈને બેઠા છે. મારો મુદ્દો એ છે, સજ્જનોની જેટલી નિષ્ક્રિયતા ખતરનાક છે ને એટલી દુર્જનોની સક્રિયતા ખતરનાક. આ ગામમાં એક દારૂડિયાનો જામીન બીજો દારૂડિયો પડે, પણ એક સજ્જન માણસના જામીન બીજો સજ્જન નથી પડતો. આ કરુણતા છે સાહેબ સમાજની. ત્યારે એ ભારતના આપણે વંશજો છીએ, એ વાત કરવા જ્યારે બેઠો હો ત્યારે ગુજરાત સમૃદ્ધ ધારા એક કવિતા તો લગભગ ગુજરાતના એકેય ગામ એવું બાકી નથી રાખ્યું કે જ્યાં અમે ગાઈ ન હોય. પણ એ જ પુસ્તકની રંગ કસુમલ ગુજરાતી મારું પુસ્તક, કે જે પુસ્તકે આ બધાના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ એનું વિમોચન કર્યું, સાહેબની હાજરી હતી, અને 10,000થી વધારે કોપી એની પૂરી થઈ. મારા માટે આનંદની વાત છે, એને એકવાર વધાવો. અને એ પુસ્તકનું એક ગીત જેમાં મેં ભારતની વંદનાથી ગુજરાતથી શરૂ કરેલી વાત અને ભારતની વંદના ઉપર એ વાતને પૂરી કરી હતી, એ એક ગીત ગાઈને મારી વાતને આગળ હલાવું. કે ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દને વંદન વારંવારો, હિન્દને વંદન વારંવારો. ગંગા ગીતા ને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. ગાય ગંગા ગીતા અને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ, મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ. સાધુ સંતો ઋષિ મહાદેવની ભૂમિ. હિન્દ છે તુલસી ક્યારો, દેશ યા બહત અમારો. હિન્દ છે તુલસી ક્યારો, દેશ યા બહત અમારો. હિન્દ છે સૃષ્ટિ નો શણગારો, હિન્દ છે સૃષ્ટિ નો શણગારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દને વંદન વારંવારો. આખા ભારતની એક નાનકડી પરિક્રમા તમને કરાવું છું. ઓ કશ્મીરી પંજાબી ને ગુજરાતી જ્યાં રહે, રાજસ્થાની બંગાળી મદ્રાસી જ્યાં વહે. કશ્મીરી પંજાબી ને ગુજરાતી જ્યાં રહે, રાજસ્થાની બંગાળી મદ્રાસી જ્યાં રહે. ઉત્તરવાસી હરિયાણી ને બિહારી નો દેશ, ઉત્તરવાસી હરિયાણી ને બિહારી નો દેશ. ઓરિસ્સા ને આસામી નો જુદો જુદો વેશ. વિવિધતામાં વસનારો, જગત ને રાહ ચિંધનારો. વિવિધતામાં વસનારો, જગત ને રાહ ચિંધનારો. હિન્દ છે દુનિયા નો ધબકારો, હિન્દ છે દુનિયા નો ધબકારો. આ ભારત
દેશ અમારો આખી દુનિયાથી ન્યારો હિન્દને વંદન વારંવારો ગુજરાતી પ્રજા વચ્ચે એક વાત કરી દઉં. એક SMS ફરતો ફરતો આવ્યો. ગુજરાતી પ્રજા એટલે કેવી કોઠા વાળી પ્રજા. હા, ધૂળ ને વેચી આવે. હા, મદ્રાસમાં કલકત્તામાં એક બરાબર બ્રિજ બનવાનો હતો અને બ્રિજ બનવાનો હતો, બનેલી સત્ય ઘટના કહું. બ્રિજ બનવાનો તો ટેન્ડર બહાર પડ્યા. એક મદ્રાસી કોન્ટ્રાક્ટર આવ્યો ને ગુજરાતી કોન્ટ્રાક્ટર આવ્યો. એટલે કોલકાતા વાળાએ મદ્રાસીઓને પૂછાયું કે ભાઈ કેટલા કરોડમાં તમે બિલ ટેન્ડર ભરવાનો છે. એટલે મદ્રાસીએ કીધું 3 કરોડ રૂપિયા. સાહેબ 3 કરોડમાં હું બરાબર આખું ટેન્ડર ભરવાનું છે. એટલે મદ્રાસીને ઓલાએ કલકત્તા વાળાએ પૂછ્યું કેવી રીતે 3 કરોડમાં બ્રિજ બનશે. તો કે 1 કરોડનો સિમેન્ટનો ખર્ચો થશે, 1 કરોડ ઉપર મજૂરી થશે અને 1 કરોડ એની ઉપર બધું લાઇટિંગ ને વગેરે થશે. વેરી ગુડ, બહાર બેસો. એ કે સાહેબ તમે ઓલા કલકત્તા વાળાએ પૂછે કે તમારી વાંહે શું વધશે. કે મારી વાંહે ભલે કાંઈ ન વધશે પણ એકવાર મને બ્રિજનું કામ આપો. દરેક વખતે ગુજરાતી જ કામ લઈ જાય છે. મદ્રાસીએ કીધું કાંઈ વાંધો નહીં, બહાર બેસો. પછી ગુજરાતીને બોલાવ્યો. તો આપણો ગુજરાતી કોન્ટ્રાક્ટર મોટી બધી ફાન સફેદ સફારી પહેરીને 135નો માવો હાલતો હતો. જય શ્રી કૃષ્ણ. એટલે ઓલો કલકત્તા વાળાએ પૂછ્યું કે કેટલા કરોડમાં તમે બ્રિજ બનાવવાનો? એટલે 5 કરોડ. 5 કરોડમાં કેવી રીતે? કે સાહેબ જો 1 કરોડ તમારો, 1 કરોડ મારો. ઓલો કે પછી બ્રિજ કેવી રીતે બનશે? કે એ ભલે ને મદ્રાસી બનાવતો, આપણે ક્યાં બ્રિજની જરૂર છે? એને રેવાજ કરવી તો કરવા દો નહીં. કે હજી મદ્રાસીનું કામકાજ હાલે. લ્યો આ રિટર્ન ફ્લાઇટમાં કરોડનો હવાલો નાખીને આવતો રહ્યો પાછો. ઘરે આવીને ઘરવાળાને કે બનાય ગાંડી, તારા વગર ન ઉગે લાપસી મને કોઈ નહીં. એટલે ધંધે લગાડે છે. પણ ગુજરાતી પ્રજા આહા માઇક્રો ઓબ્ઝર્વેશન કરેલું છે. છાતી ઠોકીને મેં મારા પુસ્તકમાં કીધું છે કે ધરતી ઉપર 2 જ જાતિ છે, એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી. આખા વિશ્વમાં આટો મારી આવો સાહેબ, આ માટી છે ને, આ ધરતી જેવી ફિતરત તમને ક્યાંય જોવા નહીં મળે. શું કામ? કારણ કે તમને ન ખબર હોય તો કહી દઉં, 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની જો કોઈ ભેટ આપનારી પ્રજા હોય તો એકમાત્ર ગુજરાતી પ્રજા છે સાહેબ. પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીના મોહમ્મદ અલી ઝીણા, ભલે બીજા નામ ઉપર અટાણે આપણે ગૌરવ લઈ શકીએ એમ નથી. એ તો કેવું જ પડે કે વિશ્વના કોઈ નકશામાં 100 કિલોમીટરના એરિયામાંથી 2 રાષ્ટ્રપિતાની ભેટ આપનારી જો કોઈ પ્રજા હોય તો એ ગુજરાત છે અને ગુજરાતી છે. એટલે સાહેબ ગુજરાતની માટીએ એવા પુષ્પો આપ્યા અને યાદ કરાવી દઉં કે આપણી આખી પેઢીને એમ જ થાય છે ગુજરાતી એટલે માત્ર વેપારી પ્રજા. અને બહાર પણ એવી જ આપણી છાપ છે. દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી સાહેબ.